આઠમું ચેપ્ટર નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન સાદી અને સરળ ભાષામાં એની વ્યાખ્યા નાણાંનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. નાણાંનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. આ એની સાદી અને સરળ ભાષાની અંદર વ્યાખ્યા સમજાવવામાં આવી. હવે નાણું શું કામ જરૂરી છે? આની ઉત્પત્તિ વિશે તમે ઇકોનોમિક્સમાં ભણ્યા હોય, ત્રીજો પાઠ. આ નાણું માનવ જીવન માટે અતિ જરૂરી બની ગયું. હવે કોઈ પણ વ્યવહાર ચલાવવા માટે નાણું અતિ આવશ્યક છે. એટલે અહીંયા પાઠની શરૂઆતમાં પ્રસ્તાવનાની અંદર જ એનું મહત્ત્વ બતાવવામાં આવ્યું. અને મહત્ત્વ આપણા માટે અગત્યનું હોય, કારણ કે આની અંદરથી વિકલ્પ એક વાક્યના પ્રશ્ન બની શકે છે. તો સૌથી પહેલાં નાણું ધંધા માટે રક્ત સમાન છે. રક્ત એટલે લોહી. જેમ શરીરના અંગોને ચલાવવા માટે લોહી મુખ્ય પરિબળ છે, એમ ધંધાને ચલાવવા માટે નાણું મુખ્ય પરિબળ બને. ધંધોની શરૂઆત કરવી હોય, ધંધાને વિસ્તાર કરવો હોય અથવા ધંધો બંધ કરવો હોય, એટલે શરૂથી અંત સુધી નાણું મહત્ત્વનું કાર્ય કરશે. પરિણામે રક્ત તરીકે ઓળખવામાં આવ્યો. આ વિકલ્પમાં પૂછાઈ શકે. નાણું ધંધા માટે ખાલી જગ્યા સમાન છે. તો આની અંદર રક્ત તરીકે, રક્ત એટલે લોહી. માનવ શરીર સાથે કંપનીને સરખાવી દો એટલે લોહી શબ્દનો મિનિંગ સમજણ પડી જાય કે શું કામ નાણું લોહી તરીકે એટલે રક્ત તરીકે ઓળખાય છે. રુધિરાભિસરણ. સમગ્ર શરીરની ક્રિયા રુધિરાભિસરણના કારણે જ સક્રિય બને છે. એમ ધંધાની અંદર દરેક વિભાગ, દરેક માળખું, ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય, તળ સપાટી હોય, ખરીદ વિભાગ હોય તોય ભલે, પેકિંગ વિભાગ હોય તોય ભલે, દરેક જગ્યાએ નાણું પર્યાપ્ત માત્રામાં હોવું જરૂરી છે. તો જ સમગ્ર કંપની યુનિટ કાર્ય કરી શકે, બાકી ન કરી શકે. એમ શરીરની અંદર રુધિરાભિસરણ સમગ્ર અંગોને તાલમેલ મેળવી અને કાર્ય કરાવે તો આપણે કોઈ પણ વર્ક કરી શકીએ છીએ. તો રુધિરાભિસરણ તરીકે પણ એક કાર્ય કરે છે. જો પર્યાપ્ત માત્રામાં એટલે જરૂરી માત્રામાં નાણું ન હોય તો ધંધો ચાલી શકે નહીં. નાના પાયે આપણે ધંધો કરતા હોય તો પણ નાણાંની પહેલી જરૂરિયાત છે, કારણ કે માલ લાવશું તો વેચી શકશો. ભલે ઉત્પાદિત માલ લાવીને વેચીએ, પણ એની અંદર 2-3 ગ્રાહક એવા આવે કે જે શાખ ઉપર માલ લઈ જાય, ઉધાર માલ આપીએ તો એ પૈસો નહીં આપે ત્યાં સુધી આપણી પાસે નાણાંની તંગી પડશે. સર્ક્યુલર ચલાવવા માટે થઈને તમારા હાથ ઉપર નાણાંની જરૂરિયાત રહી છે કે આવા કોઈ ગ્રાહક આવે અને પેમેન્ટ રોકાય કોઈ કારણસર, તો આપણી પાસે વધારાની મૂડી હોય તો ધંધો અવિરત ચાલે. એટલે પર્યાપ્ત માત્રામાં નાણું જરૂરી છે.
ધંધાના વ્યવહારને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. હવે કંપનીને આપણે કાયદેસર રીતે અસ્તિત્વમાં લાવ્યા પછી ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે કાચો માલ લાવ્યા. આ કાચો માલ લાવી ઉત્પાદન પ્રક્રિયા આપણે શરૂ કરી. કાચો માલ આપણે કંપનીની શાખ ઉપર લાવ્યા. શાખની જે મુદત હોય, મહિનો, 2 મહિના, 3 મહિના, ત્યાં સુધી તમારે ઉત્પાદન પ્રક્રિયામાં વપરાય એટલો કાચો માલ તમે લીધો, પણ જ્યાં સુધી માલ માર્કેટમાં નહીં પહોંચે, વેચાશે નહીં, ગ્રાહકો એને ખરીદશે નહીં, ત્યાં સુધી મૂડી મળશે નહીં. અહીંયા સમય પૂરો થાય અને જેની પાસેથી આપણે શાખ ઉપર કાચો માલ લાવ્યા એને હવે નાણાકીય ચૂકવણી કરવાનો સમય આવે ને જો નાણાં હાથ ઉપર ન હોય તો ફરી વખત આપણને શાખ ઉપર ધિરાણ નહીં કરે. કોઈ વ્યવહાર આપણો નાણાં વગર અટકીને ઊભો રહી જાય. ઘણી ફેર આવી પરિસ્થિતિ બને. કોઈ ગ્રાહકોને આપણે વસ્તુ ઉધાર ઉપર આપી, શાખ ઉપર આપી, સમય સંજોગોના કારણે ચૂકવણી ન કરી શકે તો પેમેન્ટની આશાએ જો આપણે બેઠા હોય તો વ્યવહાર અટકીને ઊભો રહી જાય. એટલે સમાજની અંદર વ્યવસ્થિત રીતે જો વ્યવહાર ચાલુ રાખવો હોય તો સૌથી પહેલાં નાણાકીય જોગવાઈને મહત્ત્વ આપવું પડશે. હાથ ઉપર નાણાં જોશે તો સમાજની અંદર સારી છાપ પડશે, સારી શાખ ઉત્પન્ન થાય તો ભવિષ્યમાં અન્ય વ્યક્તિઓ પણ આપણને શાખ ઉપર ધિરાણ આપવા માટે તત્પર થશે. એટલે વ્યવહાર ચાલવો જોઈએ. વ્યવહાર ચલાવવા માટે નાણું અતિ આવશ્યક પરિબળ. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. 2 શબ્દ આપણી પાસે, આયોજન અને અંકુશ. અતિ મહત્ત્વની વસ્તુ છે આયોજન અને અંકુશ. નાણું ક્યાંથી મળશે? પહેલી વસ્તુ આ પ્રાપ્તિ સ્થાનો ક્યાં, એને તમારે શોધવા પડશે. સૌથી પહેલું પ્રાપ્તિ સ્થાન આપણું આવશે સગા સંબંધી. જે આપણા સગા હોય, સંબંધી હોય, એના ઉપર ભરોસો મૂકીએ આપણે કે ભાઈ જરૂરિયાતની માત્રામાં આ લોકો આપણને નાણું આપશે તો આપણો વ્યવહાર ચાલશે, વાંધો નહીં આવે. તમે એની પાસે માંગ કરો કે મારે આટલા રૂપિયાની જરૂરિયાત છે, આટલા સમયમાં હું પરત કરીશ. ક્યારેક એવું પણ બને કે સગા બુદ્ધિશાળી હોય, એ વિચારે કે આને કંપનીમાં ઉત્પાદન ક્રિયામાં નાણું રોકવાનું છે, ધંધામાં નાણું રોકવાનું છે, ધંધામાં વસ્તુ વેચાય તે નોય વેચાય. કોઈ ગ્રાહકની શાખ ઉપર ઉધાર આપશે, માલ આપશે, ગ્રાહક એને પરત આપશે તેથી મને નાણાં મળશે. લાંબો વિચાર કરે કે આમાં તો ઘણો બધો સમય જાય તો આ પાછું ક્યારે આપશે. પરિણામે બાના કાઢે આપણે એને નાણાં ન પણ આપે. તો હવે નાણાકીય પ્રાપ્તિ સ્થાન માટે નજર દોડાવવાનું આપણું બીજું સ્થાન આવશે મિત્રો. મિત્ર સર્કલમાંથી નાણું આપણે એકઠું કરી શકીએ, પણ મિત્ર પણ આવું જ વિચારે કે અત્યારે હું એને મદદ કરીશ તો એ મને પરત ક્યારે આપશે. 6 મહિના 12 મહિના નીકળી જાય આમાં તો, અને મિત્રતાના દાવે હું એને બીજું કંઈ કહીએ નહીં શકું. એના કરતાં હાથીના ઉતાવળી નાણું ન આપવું. કહી દે સગવડતા મારી પાસે નથી તો અટકીને ઊભા રહી જઈએ આપણે. ત્રીજું સ્થાન મળ્યું આપણને શરાબ.
ધંધો વ્યાજે કરતા હોય, વ્યાજ વટાવનો ધંધો કરતા હોય, આ વ્યક્તિ પાસેથી તમે વ્યાજે પૈસા લાવો તો દર મહિને નક્કી કરેલું વ્યાજ ફરજિયાત ચૂકવવું પડશે તમારે, ફરજિયાત 2%, 5%, જે નક્કી થાય તમારી સરાફની વચ્ચે. જનરલી કાયદેસર સરાફ હોય તો 2%, નહીંતર 5%, મતલબ લાખે 2000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. એના નિયત સમયમાં તમારે વ્યાજ ચૂકવવું પડશે. તમારો જ્યારે જનરલ પ્રોફિટ થાય, નફો થાય, ત્યારે તમારી મૂડી છૂટી થવાની છે, અને એ તો બીજા ભાગીદારો વચ્ચે વેચાવાની છે. નફો ઘણી બધી જગ્યાએ વેચાતો તમારા હાથમાં આવશે. તો એક સામટી જ્યાં સુધી રકમ નહીં આપી શકો, લાખ રૂપિયા, ત્યાં સુધી તમારે એનું વ્યાજ ચૂકવતું જ જવું પડશે. ઘણી ફેર એવું થાય કે મૂડી કરતાં વ્યાજ વધી જાય તો કંપની બંધ કરવાની નોબત આવે, ગામ મૂકવાની નોબત આવે. સરાફના ચક્કરમાં જેટલા પડે ને એમાં મુશ્કેલીનું સર્જન આવું થઈ શકે છે. એટલે ખૂબ જ એલર્ટ. આપણી કેપેસિટી હોય, આપણને 100% ખાતરી હોય કે અહીંથી પેમેન્ટ આવવાનું જ છે, અને આમાંથી આટલું પેમેન્ટ આપશું ને તો વ્યવહાર ચલાવવામાં વાંધો નથી, તો જ સરાફ પાસેથી લેવાય, બાકી ન લેવાય. 100 રૂપિયાની આવક થવાની હોય ને 100 રૂપિયાનો હપ્તો સરાફને ચૂકવવાનો હોય તો ધંધો ન કરાય, કારણ કે વ્યવહાર ચલાવવાનો હોય, ઘણા બધા ખર્ચ ભોગવવા પડે આપણે. સરાફ. હવે પ્રાપ્તિ સ્થાન મળ્યું બેંક. બેંક આપણને લોન પેટે આપે, પણ બેંક ડાયરેક્ટ લોન નહીં આપે. આના માટે તમારે કોઈ પણ વસ્તુને ગીરો રાખવી પડશે, જામીનગીરીમાં આપવી પડશે, જમીન, મકાન, યંત્રો. હવે જમીન ભાડાપટ્ટાની હોય તો ભાડા કરાર રજૂ કરવો પડશે. માલિક તૈયાર થાય તો નહીં તૈયાર થાય, કારણ કે જ્યાં સુધી તમે હપ્તા નહીં ભરો ત્યાં સુધી છૂટું નહીં થાય. ગીરોમાં એક વખત બેંકમાં જ્યાં સુધી પૂર્ણ વ્યાજ સહિત તમે નહીં ચૂકવો ત્યાં સુધી તમારી મિલકત છૂટી નહીં થાય. અન્ય જગ્યાએથી કદાચ આકસ્મિક જરૂરિયાત થાય અને લેવી પડે લોન તો નહીં મળે. બીજું, બેંકમાંથી વધારે લોન જોતી હોય તો 3 વર્ષનું સર્વૈયું જોઈએ. તો હજી તો આપણી ધંધાની શરૂઆત હોય, 3 વર્ષ થયા ન હોય તો પાકું સર્વૈયું બન્યું જ ન હોય. પરિણામે પર્યાપ્ત માત્રામાં લોન ક્યારેય મળશે નહીં. હવે કંપની પાસે એક જ રસ્તો રહ્યો કરોડો રૂપિયા ભેગો કરવાનો, અને એ હશે શેર. કંપની પોતાનો દસ્તાવેજ બનાવે, આવેદનપત્ર એની નોંધણી કરાવે તો પણ નાણાંની જરૂરિયાત, શરૂઆતથી જ નાણાંની જરૂરિયાત પડશે. એને રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવા જશો તો નોંધણી ફી પણ નાણાંના સ્વરૂપમાં જ ચૂકવવી પડશે. સેક્રેટરીની નિમણૂક કરશો તો એને પગાર ચૂકવવો પડશે. નિષ્ણાંતોની સાથે કરાર કરશો તો પણ નિષ્ણાંતની ઊંચી ફી ચૂકવવા નાણું પહેલાં જોશે. શરૂથી જ ખર્ચ શરૂ થઈ જાય આપણો. નાણાંની જરૂરિયાત પહેલેથી જ ઉત્પન્ન થશે. કંપનીને ધીરે ધીરે વિસ્તાર કરવો હોય તો પણ નાણાંની જરૂર પડશે. તો આ જરૂરિયાત પ્રમાણે નાણું એકઠું કરવા માટે હવે કંપનીનું ધ્યાન શેર ઉપર આવે. બધી જ જાહેર કંપનીની વાત છે, ખાનગી કંપની નહીં. બરાબર મગજમાં ઉતારી લેજો. ખાનગી કંપનીને શેર બહાર પાડવા માટે પ્રતિબંધ છે. આ બધી જ વાતો જાહેર કંપની કરોડો રૂપિયાના ખર્ચે કાર્ય કરે છે એની જ રજૂઆત છે. એટલે અહીંયા શેર બહાર પાડવા માટે થઈને એને નિયમન પત્ર બનાવવું પડશે. એની નોંધણી કરાવવા માટે પાછી નાણાકીય જરૂરિયાત. વિજ્ઞાપન પત્ર પ્રસારિત કરવું પડશે, આના માટે નાણાકીય જોગવાઈ. નિયત નમૂનાના શેર અરજી ફોર્મ છપાવવા પડશે, એની નાણાકીય જરૂરિયાત. આવેલા ફોર્મને વ્યવસ્થિત રીતે ચકાસણી કરી ફાઇલમાં સાચવવા માટે
સાધનો વસાવવા પડશે, ઓફિસ બનાવવી પડશે. આના માટે નાણાંની જરૂરિયાત. સમગ્ર શેર વેચણીની પ્રક્રિયાનું સંચાલન કરવા માટે થઈને તમારે માણા રાખવો પડશે, ક્લાર્ક રાખવો પડે, એને પગાર ચૂકવવા પડશે. એટલે નાણું ડગલે ને પગલે જરૂરિયાત પડે. આ પ્રાપ્તિ સ્થાનોમાં ધ્યાન રાખવાનું. હવે કંપની અહીંયા જે શેર બહાર પાડશે એમાં પહેલો ચાન્સ આપશે ઇક્વિટી શેરને. મોટા ભાગની કંપનીઓ નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે બહાર પાડે ઇક્વિટી શેર, પછી પ્રેફરન્સ શેર જરૂર પડે તો. 11મા ધોરણમાં 2 વસ્તુ તમે શીખ્યા છો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે કદાચ આકસ્મિક કોઈ જરૂરિયાત ઊભી થાય તો એ અન્ય નાણાકીય સહાય પ્રાપ્ત કરવા માટે તપાસ કરે. બરાબર? પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી કંપની વ્યવસ્થિત રીતે નફો કરે નહીં ત્યાં સુધી એને ડગલે ને પગલે નાણાકીય જરૂરિયાત પડવાની. વચ્ચે આકસ્મિક જરૂરિયાત બહાર પડશે તો કંપની પોતાની પાસે જે શક્તિ હોય, નાણાકીય સાધન હોય, એની પાસેથી મેળવવા માટે કોશિશ કરતી હોય. એટલે નાણું અર્થથી અંત સુધી, કંપનીની શરૂઆતથી માંડી અને કંપનીના અંત સુધી મહત્ત્વનું પરિબળ તરીકે સાબિત થશે. હવે આની વ્યાખ્યા આપેલી છે આપણને. FW પાઇસના જણાવ્યા મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી પડે. જરૂર પડે ત્યારે નાણાં મળી રહે. પાઇસ આપણને સ્પષ્ટ સમજાવે છે કે કંપનીની અંદર ગમે ત્યારે તમારે નાણાંની જરૂરિયાત પડવાની જ છે. તો જે સંભાવના છે નાણાં પ્રાપ્તિના સ્થાનો, એ બધી જ સંભાવનાનો કોન્ટેક કરો. આનો કોન્ટેક કર્યો, નિષ્ફળ જાય તો આ તૈયાર હોવો જોઈએ, તો વ્યવહાર નહીં અટકે. આ નિષ્ફળ જાય તો આ તૈયાર રાખવાના. આ ત્રણેય નિષ્ફળ જાય તો બેંક ઉપર આધાર રાખો. જ્યાંથી જરૂરિયાત હોય ત્યારે નાણાં મળવા જોઈએ. તમારે જે તારીખે ચૂકવણીની જરૂરિયાત હોય એ તારીખ પહેલાં એડવાન્સ નાણાં મળી જાય એવી વ્યવસ્થા તંત્ર ગોઠવો. પાઇસનું કહેવું આટલું જ છે. જરૂર પડે ત્યારે નાણાં મળે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો એટલે નાણાકીય સંચાલન. હવે એની છેલ્લી વ્યાખ્યા જો કિમ્બાલની. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. તથા તેની યોગ્ય ફાળવણી કરવી. ત્રણ ટોપિક આપ્યા એણે. કોણે આપ્યા? કિમ્બાલે. નામ યાદ રાખવાના અર્થશાસ્ત્રીઓના. કોની વ્યાખ્યા કરી છે, કઈ વ્યાખ્યામાં કયા શબ્દો ફરજિયાત સમાવેશ થયા છે. તો સૌથી પહેલાં ભંડોળ મેળવવું. કિમ્બાલની સમજૂતી મુજબ, વ્યાખ્યાની સમજૂતી મુજબ પહેલું કામ ભંડોળ મેળવવું. એડવાન્સ ભંડોળ તમારા હાથમાં આવે એ પ્રકારે પ્રયત્ન કરવાના.
પ્રાપ્તિ સ્થાનો આપણને ખબર છે, અહીંયા બતાવેલા આપણે. જે પ્રાપ્તિ સ્થાનોમાંથી ભંડોળ મળે, નાણાં મળે, એને સૌથી પહેલાં એકત્રિત કરી લ્યો, ભેગા કરી લ્યો, જેથી વ્યવહારની અંદર આપણે ઊભા રહી શકીએ. નક્કી કરેલી તારીખે ચૂકવણાઓ સહી સલામત કરી શકીએ. એટલે તમારા હાથ ઉપર ભંડોળ મેળવો. હવે ભંડોળ મળ્યા પછી એનો ઇષ્ટતમ ઉપયોગ કરો. જ્યાં જ્યાં ખર્ચની જોગવાઈ કરવાની હોય ત્યાં યોગ્ય રીતે જોગવાઈ કરો. ખરીદ ખાતામાં જેટલા નાણાંની જરૂરિયાત હોય અંદાજપત્ર પ્રમાણે એટલી જરૂરિયાતના નાણાં એને આપો. જાહેરાત વિભાગવાળાને જાહેરાત કરવા માટે નાણાંની જરૂર પડશે. જો એને આપણે પૂરા નાણાં નહીં આપીએ તો એ જાહેરાત નહીં કરી શકે, ગ્રાહકોને આકર્ષી શકશે નહીં. ચોપાનિયા છપાવવા, હોર્ડિંગ્સ છપાવવા, વર્તમાનપત્રોમાં જાહેરાત આપવી, ટીવીમાં જાહેરાત આપવી, ભીત ઉપર લખાણ કરવા, આના માટે વિપુલ માત્રામાં ધનની જરૂર પડશે. તો એ અંદાજ પ્રમાણે એને જે ખર્ચની જોગવાઈ કરવાની છે એ મુજબ નાણાં આપો. આને ઇષ્ટતમ ઉપયોગ કહેવાય. ઓછા આપશો તો કાર્ય અધૂરું રહેશે, એનું પૂરું કાર્ય નહીં કરી શકે. જે વિભાગને ઓછા નાણાંની જરૂર પડે અહીંયા ઓછા નાણાં ધીરો, પણ વિભાગ વાઇઝ જે જરૂરિયાત છે એ પ્રમાણે નાણાંનું સંચાલન તમારે કરવું પડશે. કારણ કે દરેક વિભાગની અંદર અધિકારીઓના હાથ નીચે કામ કરવા માટે કારકુનની નિમણૂક આપણે કરશું. એમના નિયત સમયે પગાર ચૂકવણા કરવા પડશે. તળ સપાટીમાં આપણે કામદાર વર્ગની નિમણૂક કરશું તો કામદારોને ચૂકવવા માટે તળ સપાટીની અંદર પૈસાની જરૂર પડશે. યંત્ર વસાવવા હશે તો પણ રૂપિયાની જરૂરિયાત પડવાની. એટલે ઇષ્ટતમ ઉપયોગ અને યોગ્ય ફાળવણી કરો તો કંપનીનું કોઈ પણ વ્યવસ્થા તંત્ર અટકીને નહીં ઊભું રહે. જે વિભાગો કર્યા છે આપણી વિભાગ ચોકસાઈ પ્રમાણે કાર્ય કરશે. નાણાંના અભાવમાં એનું કાર્ય ક્યારેય અટકતું નથી. હવે એના મુદ્દા એટલે લાક્ષણિકતાઓ. પહેલું, સંચાલનની શાખા. સમગ્ર નાણાકીય પ્રક્રિયાને સંચાલનની એક શાખા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આની અંદર આયોજન અને અંકુશ બંનેનો સમાવેશ થાય છે. આયોજન સંચાલનનો જ ભાગ છે તો અંકુશ એ સંચાલનનો ભાગ છે. આ તમારો ત્રીજો પાઠ છે ને આ સાતમો પાઠ છે. બંને જ્યારે વ્યવસ્થિત રીતે કાર્ય કરશે ત્યારે નાણાકીય સંચાલન શક્ય બને છે. એટલે પહેલી લીટીની અંદર આપણને બતાવ્યું કે નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થશે. બીજું, વિશાળ કાર્યક્ષેત્ર. નાણાંની જરૂરિયાતનું અનુમાન. કયા કયા શબ્દો કયા મુદ્દામાં આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં જરૂરિયાતનું અનુમાન અહીંથી ધ્યાન રાખવાનું. પ્રાપ્તિ. મહત્તમ ઉપયોગ એટલે ઇષ્ટતમ ઉપયોગ. યોગ્ય ફાળવણી. આયોજન અને અંકુશ એટલે આ બે મુદ્દા.
બીજો મુદ્દો જ્યારે વર્ણવો ત્યારે આ શબ્દ એની અંદર લખવા જરૂરી બનશે. સૌથી પહેલાં અનુમાન લગાવો કયા વિભાગમાં કેટલા નાણાંની જરૂરિયાત પડશે. એડવાન્સ અંદાજપત્ર તમારે બનાવવું પડશે, તો અનુમાન કાઢી શકો બધા જ વિભાગને ભેગા કરીને કુલ રૂપિયા કેટલી જરૂરિયાત પડશે. એ પ્રમાણે આપણે જોગવાઈ કરી શકીએ. બીજું ખર્ચ કેટલો થશે એ પણ ધ્યાનમાં રાખવું પડશે. એ મળ્યા પછી ભંડોળ મેળવવા માટે પ્રયત્ન, અને ભંડોળ જેવું મળે એટલે પ્રાપ્ત કરી લ્યો. હાથ ઉપર રૂપિયો ભેગો કરો જેથી વ્યવહાર ચલાવવો આસાન થાય. આના માટે ઇષ્ટતમ ઉપયોગ અને જ્યાં જ્યાં નાણાં ફાળવવાની જરૂરિયાત હોય એ વિભાગમાં એટલા નાણાંની ફાળવણી કરો. આ નાણાંની ફાળવણી કર્યા પછી આયોજન અને અંકુશનું ધ્યાન રાખો. પ્લાનિંગથી નાણાં વપરાય એ અને બિનજરૂરી ખર્ચ ન થાય એ જોવાનું કામ આની અંદર કરવું પડે. ત્રીજું, સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલક મંડળે કોઈ પણ નિર્ણય કરવા હોય તો પહેલી જરૂરિયાત નાણું પડશે. કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એનો કાચો માલ લાવવો, એને લગતા વિભાગ બનાવવા, કારીગરોની ભરતી કરવી, પછી જ નિર્ણય પ્રક્રિયા આગળ વધશે. એટલે અહીંયા સંચાલક મંડળનો કોઈ પણ નિર્ણય પૂર્ણ કરવા માટે નાણાં પર આધારિત જ કાર્ય કરવાની જરૂરિયાત પડશે. ચોથો મુદ્દો, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. હવે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ કીધું તો એની અંદર નિર્ણય પ્રક્રિયામાં આધુનિક ગણિતિક પદ્ધતિઓનો ઉપયોગ થશે. આધુનિક પદ્ધતિઓ એટલે કોને કહેવાય? સામાન્ય અંદાજપત્ર બનાવી જનરલ અંદાજપત્ર બનાવો. એક અંદાજપત્ર, શ્રેષ્ઠ અંદાજપત્ર. બધા જ વિભાગોના અંદાજપત્ર જરૂરિયાત પ્રમાણે બનાવો. આવક જાવકનું સરવૈયું બધાયમાંથી મેઇન તત્વ ગોતી અને એક શ્રેષ્ઠ અંદાજપત્ર બનાવો. અને આના માટે જરૂર પડે કમ્પ્યુટરનો સહારો લ્યો, ઇલેક્ટ્રોનિક માધ્યમોનો સહારો લ્યો, જેથી નાણાકીય ભૂલ ક્યાંય ન આવે. ગણતરી કરવા માટે આધુનિક પદ્ધતિનો ઉપયોગ આની અંદર કરવાની જરૂરિયાત પડશે. પાંચમો મુદ્દો, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. હવે પાંચમાની અંદર બે મુદ્દા પડશે. પહેલું છે નફાનું મહત્તમીકરણ. અને બીજું આવશે સંપત્તિનું મહત્તમીકરણ. બે મુદ્દા આગળ પાઠમાં છે જ વિસ્તારથી, એટલે ટૂંકમાં વાત. કંપનીનો મુખ્ય ધ્યેય નફો જ હોય, સમાજ સેવાની સાથે સમાજને ઉપયોગમાં આવે એવી વસ્તુઓ વહેંચીને ઉત્પાદન કરીને ગ્રાહકોની સુવિધાઓ પૂરી પાડવા માટે કંપની જે પ્રયાસ કરે એ સમાજ સેવાનો ભાગ છે. પણ એનો મેઇન આશય છે નફો. તો અહીંયા નફો વધુમાં વધુ થાય એ પ્રમાણે આયોજન, એને નફાનું મહત્તમીકરણ તરીકે કહેવાય. સંપત્તિનું મહત્તમીકરણ. હવે આની અંદર સંપત્તિમાં બે ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય. પણ એ આગળના પાઠમાં આવશે, 9મા ચેપ્ટરમાં. એટલે એ વખતે આપણે વિસ્તૃત ચર્ચા કરશું પાછી. અહીંયા શેર હોલ્ડરો
જ્યારે શેર બહાર પાડીએ ત્યારે પોતાની કિંમતી મૂડી આમાં રોકે છે અને આ મૂડી દ્વારા આપણે કંપનીનો વ્યવહાર વ્યવસ્થિત ચલાવીએ છીએ. પરિણામે શેર હોલ્ડરોનું હિત સચવાય એવી રીતના તમારે આયોજન કરવાની જરૂર પડશે. શેરના ભાવ ઉચકાય, માર્કેટમાં શેરની વેલ્યુ વધે તો શેર હોલ્ડરની સંપત્તિમાં વધારો થશે, કારણ કે એટલું વળતર વધારે મળશે. તમને ખબર છે કોઈ પણ શેર 10 રૂપિયા કે 100 રૂપિયાનો જ હોય મૂળ કિંમત, 10ની જગ્યાએ 12 થાય, 15 થાય, 20 થાય. તો શેર હોલ્ડર જ્યારે પણ શેર વેચે તો એની ઊંચી કિંમત પ્રાપ્ત થાય, પોતાની મૂડી કરતાંય વધારે સંપત્તિ એને મળે. એટલે અહીં જે સંપત્તિકરણનો બીજો મુદ્દો છે ને શેર હોલ્ડરને ધ્યાનમાં રાખીને જ પાકો કરવાનો હોય. એટલે સંપત્તિનું મહત્તમીકરણ થઈ જાય. છઠ્ઠો મુદ્દો ચાવીરૂપ સ્થાન. કોઈ પણ તાળું ખોલવું હોય તો એના માટે ચાવી જરૂરી છે. દરેક તાળાની ચાવી અલગ અલગ હશે, પણ એક એવી વિશિષ્ટ ચાવી છે કે જે બધા જ તાળાઓને ખોલી શકે અને એને કહેવાય માસ્ટર કી. માસ્ટર કી દ્વારા ગમે એવી કંપનીનું બનાવટનું તાળું હશે એ ખુલી જાય. ચોર લોકો એનો ઉપયોગ કરતા હોય. અહીંયા માસ્ટર કી એટલે નાણું. નાણાં દ્વારા કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, કારણ કે પહેલી જરૂરિયાત નાણું છે. વ્યવહારમાં ઊભા રહેવા માટે નાણું જરૂરી છે, વ્યવહારને આગળ વધારવા માટે નાણું જરૂરી છે, કંપની શરૂઆત કરવા નાણું જરૂર છે, એનો વિસ્તાર વધારવા માટે નાણું જરૂરી છે, કંપની ફડચામાં જઈને બંધ કરવી હોય ને ત્યાં સુધી નાણાંની જરૂરિયાત પડવાની. એટલે સમગ્ર માધ્યમમાં ધરીરૂપ કાર્ય નાણાંનું છે. જેમ ભમરડો હોય તમે ફેરવેલો છે, જોયેલો છે, એક લોખંડની ધરી ઉપર ફરે છે. ભમરડો ગમે એટલો મોટો હોય, આર નાની જશે એની, અને છતાંય બેલેન્સ રાખવાનું કાર્ય નાની એવી આર કરે છે. તો સમગ્ર કંપની ગમે એટલી મોટી છે પણ એનું નાનું પરિબળ છે નાણું. શબ્દમાં નાનું છે. કંપની 3 અક્ષરની, નાણું 2 જ અક્ષરનું હોય, અને છતાંય 3ને ભારે પડે છે. આ એનું મહત્વ છે. દાખલા તરીકે ઉદાહરણ સમજવા માટે, લખવાનું નથી. રામ અને રાવણ. રામ 2 અક્ષર હતા, રાવણ 3 અક્ષર હતા. 10 માથાવાળો રાવણ એવું રામાયણમાં લખાયેલું, છતાંય 2 અક્ષરના નામવાળા રામના હાથે મૃત્યુ પામ્યા. તો અહીંયા નાણું 2 જ અક્ષરે, કંપની 3 અક્ષરે. વિશાળ પાયા ઉપર ઊભેલી કંપની એક 2 અક્ષરના માધ્યમ દ્વારા ચાલે, એટલે ધરી, ચાવી. મહત્વ એ છે નાણાંનું, ચાવીરૂપ સ્થાન બતાવવાનું. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. હવે સંચાલનના અન્ય વિસ્તારો ક્યાં ક્યાં આવે એ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આપણી ઉત્પાદન નીતિ. ઉત્પાદન નીતિ, બજાર સંશોધન, વેચાણ નીતિ, આના માટે સંબંધ ધરાવે. કોઈ
પ્રક્રિયાનું જ્યારે ઉત્પાદન કરવાનું સંચાલક મંડળ દ્વારા નક્કી થાય કઈ વસ્તુ કેટલી માત્રામાં કઈ રીતના બનાવવી, તો એની કાચો માલ ખરીદવા માટે થઈ નાણાંની જરૂરિયાત પડશે. ઓછા ખર્ચે સારી વસ્તુ કેવી રીતના બને એ નીતિ નક્કી કરવા માટે ઉત્પાદન નીતિમાં નાણું મહત્ત્વનું સ્થાન ભોગવશે. બજાર સંશોધન. બજારમાં ગ્રાહક રાજા કહેવાય. તો ગ્રાહકને કઈ વસ્તુ પસંદ છે, શેનું ચલણ છે માર્કેટમાં, એ વસ્તુનું ઉત્પાદન તમારે હાથ ધરવું જોઈએ, જેથી તાત્કાલિક ગ્રાહકો મળે. આપણને કાયમી ગ્રાહકો મળે એવી વસ્તુનું જ્યારે ઉત્પાદન કરો ત્યારે તમારો વ્યવહાર વ્યવસ્થિત રીતે ચલાવી શકો. કારણ કે માલ વેચાશે તો નફો મળશે, નફો મળશે તો કંપની પ્રગતિ કરશે. એટલે જ્યાં બજાર સંશોધન આવે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. વેચાણ નીતિ. રોકડેથી માલ વેચવો કે શાખ ઉપર માલ વેચવો, આ નીતિ તમારે નક્કી કરવી પડશે. જો રોકડેથી માલ વેચીએ તો રોકડ વટાવ આપવો કે કેમ, કેટલો વટાવ આપવો એ નક્કી કરવું પડશે. શાખ ઉપર ધિરાણ કરશું આપણે ગ્રાહકોને તો કેટલા હપ્તામાં રકમ આપવી, કેટલી માત્રા સુધીમાં, એટલે કેટલી જરૂરિયાત સુધીમાં ઉધાર વેચાણ આપવું, એને શાખ ઉપર રકમ આપવી, માલ આપવો. ગ્રાહક પાસેથી કિંમત વસૂલવા માટે કેટલા હપ્તા કરવા, 15 દિવસ, 30 દિવસ, 45 દિવસ કે 60 દિવસ, એ નીતિ તમારે નક્કી કરવી પડશે. સમાજની અંદર ઘણો વર્ગ એવો છે કે જે રોકડેથી ખરીદે છે, તેને ખરીદવા માટે આકર્ષણ ઉત્પન્ન કેમ કરાવવું, એ માટે જાહેરાતનું માધ્યમ ચલાવવું પડશે. તો વેચાણ નીતિનો એ ભાગ જ છે જાહેરાત. કયા પ્રકારે કઈ રીતના જાહેરાત કરીએ તો છેવાડાના વર્ગ સુધી, છેલ્લા ગ્રાહક સુધી એની માહિતી પહોંચે. જ્યાં સુધી માહિતી નહીં હોય ત્યાં સુધી વ્યક્તિ વસ્તુ ખરીદતો નથી. એને માહિતી મળે, વિશ્વાસ પડે તો વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય. એટલે વેચાણ નીતિની અંદર આવી રીતના મુદ્દો ધ્યાનમાં રાખવાનો. આ સિવાય કર્મચારી સંચાલન. સંચાલનના જુદા જુદા વિભાગોની વાત છે. એટલે આપણો મહત્ત્વનો મુદ્દો કર્મચારી સંચાલન છે. કારણ કે આ જીવંત વ્યક્તિ છે, આપણી સંસ્થાનું એક અંગ છે. જે કર્મચારીઓની ભરતી કરશું આપણે, એની લાયકાત કઈ નક્કી કરવી એ નક્કી કરવું પડશે. 10 ધોરણ પાસ, 12 ધોરણ પાસ, ગ્રેજ્યુએટ. કયા હોદ્દા માટે નિમણૂક કરવાની છે તો એ હોદ્દો તમારે નક્કી કરવો પડશે. કયા વિભાગીય અધિકારીની તમારે નિમણૂક કરવાની છે તો એ વિભાગ ઉત્પન્ન કરવાની જરૂરિયાત પડશે. ખરીદ ખાતું હોય તો ખરીદ અધિકારીની નિમણૂક કરી શકાય. હિસાબ ખાતું હોય તો હિસાબ અધિકારીની નિમણૂક કરી શકાય. એનું ક્વોલિફિકેશન તમે નક્કી કરી શકો. એને લગતી લાયકાત ધરાવતો ઉમેદવાર પસંદ કરી શકો. હવે જે કર્મચારીઓની ભરતી થઈ ગઈ, એમની પાસે અનુભવ હોય તે ન પણ હોય, ફ્રેશ પણ હોય, તો આ બિન અનુભવી કર્મચારીઓને ભરતી કર્યા આપણે લાયકાત પ્રમાણે, ડિગ્રી પ્રમાણે, પણ હવે એમની પાસેથી કુશળતાપૂર્વક કાર્ય કઢાવવું હોય તો શું કરવું, એ કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ છે. આના માટે બહારથી તાલીમી વ્યક્તિઓ, તાલીમી નિષ્ણાંતો લાવવા પડશે. તો આ નિષ્ણાંતોને આપણે ઊંચી ફી ચૂકવવી પડશે કે આટલા કર્મચારીઓને આટલા દિવસની અંદર ટ્રેનિંગ આપે તો એનો ખર્ચ આટલો થશે, એ ભોગવવાની તૈયારી આપણે રાખવી પડશે.
જે કર્મચારીને જેને લગતી તમે તાલીમ આપી એને એ જ લગતું કાર્ય સોંપવું પડશે. બીજું કાર્ય સોંપશો તો એ ઊભો રહી જશે. હિસાબ કિતાબનું જ્ઞાન આપણે તાલીમી અધિકારીને બોલાવીને અપાયું તો એ હિસાબ કિતાબમાં પાવરફુલ થઈ શકશે, પણ બાકીના વ્યવહારમાં એ ઊભો રહી જાય, કારણ કે એની પાસે વધારે ઊંડું જ્ઞાન ન હોય. એટલે તાલીમાર્થીને જે પ્રકારે તાલીમ આપો એને અનુરૂપ વર્ક આપશો તો એ ખંત અને ઉત્સાહથી કાર્ય કરશે. એ કર્મચારી વ્યવસ્થામાં ધ્યાન રાખવાનું. બીજું, કર્મચારી આપણને છોડીને જતો ન રહે અન્ય કંપનીમાં, અન્ય જગ્યાએ નોકરી કરવા, એનું પણ ધ્યાન રાખવું પડશે. કર્મચારી ફેરબદલી દર કહેવાય. ઊંચો પગાર મળે, સારી સવલતો મળે તો કોઈ પણ વ્યક્તિ આપણને છોડી અન્ય જગ્યાએ જતો પણ રહે. વળી પાછો નવો કર્મચારી, નવી તાલીમ, બધો ખર્ચ એકડે એકથી કરવાની જરૂર પડે. આ ન થાય એટલે મૂળ કર્મચારી જેને આપણે ભરતી કર્યા છે એ લાંબો સમય આપણા સુધી ટકી રહે. આ માટે એની જે જરૂરિયાત હોય એને પૂર્ણ કરવાની જવાબદારી આપણી, અને જરૂરિયાત પૂર્ણ કરવી હોય તો નાણું પહેલાં જોશે. એને લાભ આપો, આર્થિક લાભ, તો આના માટે નાણાકીય જરૂરિયાત પડશે જ. છેલ્લો મુદ્દો આપણો 2 ભાગમાં વિભાજન. બે ભાગની અંદર ધ્યાન રાખવાનું. કાયમી મૂડીનું સંચાલન. પહેલો ભાગ છે કાયમી મૂડી. અને બીજો ભાગ છે કાર્યશીલ મૂડીનું સંચાલન. એટલે અહીંયા બનશે કાર્યશીલ મૂડી. બે વિભાગ. હવે આ બંનેમાં મૂડી શબ્દ છે, કાયમી મૂડી અને બીજો છે કાર્યશીલ મૂડી. તો કાયમી મૂડી કોને કહેવાય એની વાત. જે વસ્તુઓને ખરીદી શકીએ, બરાબર ધ્યાનમાં રાખજો, વસ્તુને ખરીદી શકીએ, એનો ઉપયોગ ભોગવટો કરી શકીએ, એમાંથી સંતોષ મળે અને જરૂરિયાત પ્રમાણે વેચી અને નાણાં પ્રાપ્તિ કરી શકો એને કાયમી મિલકત કહેવાય. ફરી વખત, જે વસ્તુને ખરીદી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ, ભોગવટો કરી શકીએ, મતલબ માલિકી હક ભોગવી શકો, એમાંથી સંતોષ મળે, અને કટોકટીના સમયે મતલબ જરૂરિયાતના સમયે એને વેચો અને નાણાં પ્રાપ્તિ થાય, એને કાયમી મૂડી કહેવાય. ફરી વખત 9મા પાઠમાં આવવાનો જ છે મુદ્દો, પણ અત્યારથી પાકું કરશો તો કોઈ તકલીફ એ વખતે સમજવામાં નહીં પડે. હવે કાયમી મૂડીની અંદર મેઇન વસ્તુ છે આપણી જમીન, મકાન, યંત્ર. જમીન ખરીદી શકીએ આપણે, માલિકી હક ભોગવી શકીએ કે મારી જમીન. મકાન બનાવીને રહીએ, સુખ મળે. કટોકટીનો સમય આવે, પરિસ્થિતિ તંગ થાય તો જમીન વેચીને પૈસા મળે, મળી શકે, તો એને કાયમી મિલકત. મકાન, તમારું પોતાનું મકાન બાંધ્યું તો ખરીદી શકો, રેડીમેડે ખરીદી શકો, જમીન લઈને બાંધી શકો, તો મારું મકાન માલિકી હક સ્થાપિત કરી શકો. અહીંયા માલિકી હક કંપનીનો હોય, કારણ કે કંપનીના નામે મિલકત ખરીદવાની હોય. એટલે જરૂરિયાત પડે એને વેચી શકે અને કંપની પોતાનું કર્જ ચૂકવી શકે, દેણું ચૂકવી શકે. એટલે આ કાયમી મિલકત કહેવાય. યંત્ર ખરીદી શકીએ, કામ કરી શકીએ, એના ઉપર સંતોષ પ્રાપ્ત થાય, કારણ કે ઉત્પાદન પ્રક્રિયા થવાની છે એના ઉપર.
આ યંત્રને વેચો તો પૈસા મળવાના જ છે. આ 3 મેઇન કાયમી મિલકતો. પછી આપણી પાસે કાચો માલ હોય એને આપણે વેચીને પૈસો તો પ્રાપ્ત કરી જ શકીએ. ઉત્પાદિત થયેલો પાકો માલ છે એને વેચીને તમે પૈસા તો ઉત્પન્ન કરી જ શકશો. પણ એ બધી વિસ્તૃત માહિતી 9મા પાઠમાં આવે. અહીંયા તમારે જમીન મકાન યંત્ર લખશો એટલે ચાલે. કાયમી મિલકત આનું સંચાલન કરવાનું છે. આ મિલકત ધીરે ધીરે વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. નાના પાયે કંપની કરી નાની જમીનમાં, તો હવે કંપનીનો વિસ્તાર મોટી જમીનમાં કરવાનો, એટલે વધુ જમીન તો ભવિષ્યમાં વધુ પૈસા મળશે. નાના મકાનની અંદર કંપનીની સ્થાપના કરી તો હવે વિશાળ મકાન કેમ બને એવું આયોજન કરો. એક યંત્રથી આપણે કાર્ય કરતા હોય તો એક કરતાં વધારે આધુનિક યંત્રો કેવી રીતના વસાવાય, કેવી રીતના કાર્ય કરવું એ સંશોધન કરો. એના માટે પ્રયત્ન કરો. એટલે કાયમી મૂડીના ભાગમાં પહેલો ભાગ. કાર્યશીલ મૂડી એટલે હાથ ઉપરની મૂડી. તરલતાનો ગુણ હોય આમાં. જે મૂડી દ્વારા આકસ્મિક જરૂરિયાતો પૂર્ણ કરી શકો, અણધાર્યા ખર્ચને આપણે પહોંચી વળીએ, આ માટે અમુક મૂડી તમારા હાથ ઉપર હોવી જોઈએ. નાના નાના ખર્ચ ભોગવવા માટે મૂડી હોવી જોઈએ તમારા હાથ ઉપર. દાખલા તરીકે તમારા વાલીએ પોકેટ મની તરીકે તમને મહિનાના 500 આપ્યા. હવે 500 તમે બેંકના ખાતામાં જમા કરી આવ્યા, તમારા ખીચામાં કોઈ વસ્તુ નથી, બેલેન્સ નથી, અને કોઈ મિત્ર બહારગામથી આવ્યો ને તમને મળ્યો ને તમારે એને ચા પાણી પીવડાવ્યો હોય તો હાથ ઉપર રૂપિયો તો છે ને, ક્યાંથી પીવડાવશો? વ્યવહાર નહીં ચાલે. તમારે 50-100 રૂપિયા હાથ ઉપર ઘર ખર્ચમાં એટલે પોતાના ખર્ચ માટે રાખવા પડે. 500ની જગ્યાએ તમારે 200-300 જમા કરો. બાકીની મૂડી જે હાથ ઉપર રાખો એ કાર્યશીલ મૂડી છે. અચાનક મશીન ખોટવાઈ જાય, રિપેરિંગવાળાને બોલાવવો પડે, ખર્ચ કરવો પડે. ગવર્મેન્ટની કોઈ નીતિ ફરે, અણધાર્યા કોઈ ટેક્સ આવી ગયો, કાચો માલમાં થોડોક ભાવ ફેર થયો તો વધારાની મૂડી હશે તો તમે વધારાનું ચૂકવણું કરી શકશો. એટલે બે મૂડીમાં ધ્યાન રાખવાનું. કાયમી મૂડી કોને કહેવાય, કાર્યશીલ મૂડી કોને કહેવાય? કારણ કે આ આપણો 9મો પાઠ આવશે આખો. અત્યારથી ટ્રેન કરવા માટે થઈને જ આ પાઠની અંદર રજૂઆત થતી, કારણ કે હવે જે ભણવાનું છે એ જનરલ છે, બરાબર. 7 પાઠ સુધી એકબીજાને પૂરક પાઠ હતા. હવે દરેક પાઠ મુક્ત પાઠ આવશે. અહીં સુધી રાખીએ.